શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીની અસીમ કૃપાથી આજે આખા વિશ્વમાં શુદ્ધ ભાગવત, ગીતા અને રામાયણ જેવા દિવ્ય ગ્રંથોનો ખૂબ સારી રીતે પ્રચાર થઈ રહ્યો છે. અને આ પ્રચારના માધ્યમથી ઘણા બધા જીવો જે ભગવાનની સેવામાં, જે ભગવાનના ભજન બાજુ અને એક સહી દિશામાં પોતાના જીવનને વાળવાનો પ્રયાસ કરે છે. કારણ કે સારી વસ્તુનો પ્રચાર થવો અથવા તો સારી વસ્તુનો પ્રચાર કરવો એ આપણું કર્તવ્ય છે. અને હકીકતમાં જે સહી વસ્તુ છે, જે સારી વસ્તુ છે, એના જ પ્રચારની જરૂર પડે છે. ખરાબ વસ્તુની પ્રચાર કરવાની જરૂર નથી પડતી. એ તો આપને આપ આપણી અંદર આવી જાય છે. ભગવદ ગીતાના શ્લોક બોલતા કોઈને શીખવાડવો હોય તો એને ટ્રેનિંગ આપવી પડે કે આ રીતે શ્લોક બોલવાનો, કે આ રીતે સોપાઈ બોલવાની રામાયણની. એને શીખવાડવા માટે, બોલાવવા માટે ટ્રેનિંગ આપવી પડે છે. પણ કોઈને ગાળું બોલતા શીખવાડી દેવું હોય તો એની કોઈ ટ્રેનિંગ દેવાની જરૂર નથી. એ આપણે આપ શીખી જાય છે. એના કોઈ ક્લાસ ન ખોલવા પડે. એના માટે અલગથી કોઈ આયોજન કરવાની જરૂર નથી. આપણે આપ એ બધી વસ્તુ આવી જાય છે. પણ સહી વસ્તુનો પ્રચાર કરવો આ જરૂરી છે. તો આજે પ્રભુપાદજીની કૃપાથી આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના માધ્યમથી શુદ્ધ ગીતા, ભાગવત અને રામાયણ ઉપર અને લક્ષ્યમાં લે અને બેઝ બનાવી અને ભક્તો પ્રચાર કરે છે કે એન કેન પ્રકારે કોઈ પણ જીવ ભગવાનની સેવામાં લાગે, ભગવાન બાજુ વળે. આ શાસ્ત્રના સિદ્ધાંતો બાજુ, આ શાસ્ત્ર, ગુરુ, પરંપરા આપણને જે કંઈ પણ કહેવા માંગે છે અને એ પ્રકારે પોતાના જીવનમાં અને એ પ્રકારે પોતાનું જીવન બનાવે અને જીવનને એક સહી દિશામાં લઈ જાય, એના માટેનો આ પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે પરીક્ષિત મહારાજ ભાગવત કથા સાંભળવા માટે ગંગાના તટ ઉપર બેઠા, સુખદેવ ગોસ્વામી ભાગવત કથા સંભળાવે છે એમને, તો એ સમયે 4 દિવસ અને 4 રાત, 7 દિવસ માટે પરીક્ષિત મહારાજ ભાગવત કથા સાંભળવા માટે બેઠા હતા. અને 4 દિવસ જ્યારે પૂરા થઈ ગયા તો એ સમયે સુખદેવ ગોસ્વામીએ પરીક્ષિત મહારાજને કીધું કે પરીક્ષિત, તું 4 દિવસથી ભાગવત કથાનું શ્રવણ એક ધારો લગાતાર કરી રહ્યો છો. થોડી વાર માટે સૂવું હોય તો, આરામ કરવો હોય તો, કારણ કે પ્રસાદ લેવો હોય તો જમી લે, થોડોક આરામ કરી લે. તો એ સમયે પરીક્ષિત મહારાજ કહે છે કે હે સુખદેવ ગોસ્વામી, તમે તમારા મુખેથી આ કથાના વેગને બંધ ન કરતા. કારણ કે મને એ કથાનો જે રસ આવી રહ્યો છે, એ કથાનો જે આનંદ આવી રહ્યો છે ને, એની સામે આ પાણી, આ ભોજન, આ આહાર, આ ઊંઘ, આ બધી વસ્તુનો આનંદ મને નહીં આવે. આ કથાની અંદર મને એટલો આનંદ આવી રહ્યો છે કે તમે તમારી કથાના વેગને રોકતા નહીં. અને ભક્તો, એ 7 દિવસ અને 7 રાત સુધી પરીક્ષિત મહારાજે આમરણ ઉપવાસ ઉપર ઉતરીને ભાગવત કથા શ્રવણ કરી છે. અને આપણી દશા કંઈક એવી છે કે આપણે 2 કલાક પલોઠી વાળીને એક જગ્યાએ બેસવું હોય તો બેસી નથી શકતા. એકવાર એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે વક્તા બનવું હોય તો શું કરવું જોઈએ? તો મેં એને કીધું કે સૌથી પહેલા તો 3 કલાક પલોઠી વાળીને બેસતા શીખવું પડે.
તમે કલાક ને કલાક ઘડે આમ ને એ આયા વ્યાસપીઠ ઉપર નહીં થાય, ઘડે લાંબા પગ કરશો આમ. હે તો પહેલા તો એ પ્રેક્ટિસ કરવી પડશે ને બેસવાની, બીજી તો પછી પ્રેક્ટિસ આપણે કરાવશું. તપસ્યા, અને તપસ્યા જ્યારે જીવનમાં હોય છે એ સમયે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તો એ જ્ઞાન આપણા હૃદયમાં ફિટ થઈ જાય છે. ભગવદ ગીતામાં એક શ્લોક છે, એમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અંતકાલે સ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સ મદભાવ યાતિ નાસ્તત્વ સંશય. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, મૃત્યુ સમયે બધા લોકોના મૃત્યુ તો ફિક્સ છે, એમાં કોઈથી રોકી શકાવાનું કંઈ છે નહીં. કારણ કે ગીતામાં જ કૃષ્ણએ કહી દીધું, જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય સ તસ્માત પરિહાર્યથે નત્વમ શોષિતુમ અર્હસि. કે જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ થવાનું જ છે, આ ફિક્સ છે. પણ કીધું કે મૃત્યુ સમયે, જ્યારે કોઈ વ્યક્તિનો મૃત્યુનો સમય આવી જાય છે તો એ સમયે કૃષ્ણ કહે છે કે અંતકાલે, અંત સમય જ્યારે ચાલતો હોય અને જ્યારે મૃત્યુની બિલકુલ નજીક જ્યારે કોઈ જીવ આવી જાય છે અને અંતકાલે સ મામેવ સ્મરણ, કૃષ્ણ કહે છે કે અંતકાલે મામેવ સ્મરણ, કોઈ વ્યક્તિ પોતાના શરીરનો ત્યાગ કરતા સમયે મામેવ સ્મરણ, મારું સ્મરણ કરે છે, અથવા તો મારું સ્મરણ કરતો કરતો यदि કોઈ વ્યક્તિ પોતાના શરીરમાંથી પ્રાણ ત્યાગ કરે છે, મારું સ્મરણ કરતો કરતો કોઈ વ્યક્તિ પોતાના શરીરમાંથી પ્રાણ ત્યાગ કરે છે તો કહેશે કે મદભાવ, એ વ્યક્તિ મર્યા પછી સીધો મારા ધામની માલિક આવ્યો આવે છે, એ મુક્ત થઈ જાય છે. એ વ્યક્તિ જો અંત સમયે ભગવાનનું સ્મરણ આપણને થઈ ગયું તો એ જીવાત્મા સીધો ભગવાનના ધામમાં વયો જાય છે, ગૌલોકમાં, સાકેતમાં, વૃંદાવનની માલિકમાં વયો જાય છે, વૈકુંઠમાં વયો જાય છે એ જીવ. અને અંત સમયે જો ભગવાનનું સ્મરણ ન થયું, તમે જો આપણે બધા પ્રયાસ કરતા હોઈએ છીએ, જ્યારે કોઈ આપણા પરિવારમાંથી કોઈ વ્યક્તિ, કોઈ પૂર્વજ, આપણા કોઈ વડીલ ખાટલામાં હોય, સૂતા હોય, તો આપણે એને પ્રયાસ કરાવતા હોય કે દાદા તમે રામ બોલો. ઘણી વાર આખું પરિવાર ખાટલા ફરતું ઊભા આપણે પ્રયાસ કરતા હોઈએ ને કે દાદા રામ બોલો, રામ બોલો. કારણ કે આપણને ખબર છે કે જો દાદા અંતિમ સમયે રામ શબ્દ પોતાના મુખમાંથી બોલશે અને એની પ્રાણ નીકળી જશે ને તો ડાયરેક્ટ ભગવાનના ધામની માલિક આવી જશે. રામનું નામ આપણને બધાને ખબર છે, એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને તો બધા લોકોને 10-15 મિનિટ માટે બુદ્ધિ આવી જાય છે અને કહેતા હોય કે રામ નામ સત્ય છે. ખબર છે બધાને કે આ સત્ય છે, પણ પછી લેતા નથી. મેં કાલે જ વાત કરી હતી, ખબર બધી છે પણ કરતા નથી આપણે. તો આ શ્લોકની માલિકા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે यदि કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે, હમેન બહુ આવે છે, यदि કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા કરતા પોતાના શરીરમાંથી પ્રાણ ત્યાગ કરે છે તો એ વ્યક્તિ સીધો મારા ધામમાં આવી જશે. પણ પ્રશ્ન આપણો એ રહ્યો કે માની લો કે કોઈ વ્યક્તિને અંત સમયે ભગવાનનું સ્મરણ ન થયું અને આમના પોતાના શરીરમાંથી પ્રાણ ત્યાગ થઈ ગયો, નીકળી ગયો પ્રાણ, તો એ આત્મા ક્યાં જાય છે? છોકરાઓને બેસાડી દીધા, બેસાડી દો એને, ત્યાંથી લઈ જાઓ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો અંત સમયે यदि ભગવાનનું સ્મરણ થઈ ગયું તો ભગવાનના ધામમાં વયો જશે વ્યક્તિ. પણ માની લો કે અંત સમયે ભગવાનનું સ્મરણ ન થયું
અને આમના પોતાના શરીરમાંથી પ્રાણ નીકળી ગયો, તો આ વ્યક્તિ ક્યાં જશે? આનો જે આત્મા છે એ આત્મા ક્યાં જાય છે? સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. શરીર તો આપણને ટેમ્પરરી મળ્યું છે, 50-60 વર્ષ માટે, 100 વર્ષ માટે આપણને આ શરીર મળ્યું છે. આ શરીરમાંથી તો એક દિવસ આપણે નીકળી જવાનું છે. અને આત્મા છે ભ્રમણ કરતો રહે છે, અલગ અલગ શરીરોની અંદર ભ્રમણ કરતો રહે છે આત્મા. આજે મનુષ્ય શરીરમાં આત્મા છે, કાલે આ શરીરમાંથી આત્મા નીકળી જશે અને કોઈ અધર શરીરમાં વયો જશે, કોઈ બીજા શરીરમાં વયો જશે. તો માની લો કે અંત સમયે ભગવાનનું સ્મરણ ન થયું, કારણ કે જો શરીર અને આત્મા આ બંને વસ્તુ અલગ અલગ છે. આનું નોલેજ હરેક ભારતીયને હોવું જરૂરી છે. આપણને એટલી તો ખબર હોવી જ જોઈએ કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. શરીર માત્ર આપણને અમુક સમય પૂરતું મળે છે. એનું જ્વલંત એક તમને ઉદાહરણ આપી દઉં. ખબર કેમ પડે કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ? એકવાર એક ઘરની અંદર એક દાદાનું મૃત્યુ થઈ ગયું. તો જ્યારે દાદાનું મૃત્યુ થઈ ગયું તો આખું ઘર ફરતે ઊભું રડતું હતું. રડે ને કોઈના ઘરે મૃત્યુ થઈ જાય તો આખું ઘર એના ખાટલા ફરતા ઊભા રડતા હતા. એવામાં એનો એક નાનો એવો છોકરો આવ્યો એના પપ્પા પાસે અને આવીને કીધું કે તમે બધા શા માટે રડો છો? તો એના પપ્પાએ કીધું કે દાદા વૈયા ગયા. તો એટલે છોકરો તો નાનો એવો હતો, ભૂલકો, એને તો કઈ ખબર પડતી ન હોય. તો એને કીધું કે દાદા તો આ હતા. એના પપ્પાએ કીધું કે દાદા વૈયા ગયા. તો છોકરાએ કીધું કે દાદા તો આ હતા. તો એના પપ્પાએ વિચાર કરવા માંડ્યા, દાદા સુતા છે તો વયું કોણ ગયું? પ્રશ્ન થાય ને આપણને, દાદા સુતા છે તો વયું કોણ ગયું? આની ઉપરથી આપણને ખબર પડે છે કે શરીરમાં કંઈક એવું તત્વ છે જે નીકળી જવાથી આ શરીર ફેલ થઈ જાય છે. અને એ તત્વને જ આપણા શાસ્ત્રમાં આત્મા કહેવામાં આવે છે. કે જ્યાં સુધી આત્મા આ શરીરમાં છે ત્યાં સુધી આ શરીર સલાયમાન થાય છે. જેવો આત્મા આ શરીરમાંથી નીકળી જાય છે એ જ સમયે આ શરીર ફેલ થઈ જાય છે અને સળગાવી દેવામાં આવશે. અધર કોઈ જીવની મલપા તો બધા હરેક જીવની આ જ પ્રોસેસ છે. એ પછી કૂતરો હોય તોય ભલે અને કોઈ અધર જીવ હોય તોય ભલે, પ્રોસેસ એની એ જ છે કે જ્યાં સુધી એની અંદર આત્મા છે ત્યાં સુધી શરીર સલાયમાન રહેશે અને જેવો આત્મા અંદરથી નીકળી જશે એ શરીર એનું ફેલ થઈ જશે. આ જ પ્રોસેસ છે. 84 લાખની યોનિમાં કોઈ પણ શરીર લઈ લો, પ્રોસેસ એની આ જ રહેશે. તો એનો મતલબ સીધો એ થયો કે આપણે આત્મા છીએ, શરીર નથી. શરીર તો આપણને મળ્યું છે ટેમ્પરરી, અમુક સમય પૂરતું. અત્યારે આપણે મનુષ્ય શરીરમાં છીએ તો મનુષ્ય શરીરમાં આપણને 50, 60, 100 વર્ષ માટે મળ્યું છે. એક દિવસ આ શરીરમાંથી આત્મા નીકળી જશે અને આ શરીર ફેલ થઈ જશે, સળગાવી દેવામાં આવશે આને. પણ ભગવદ ગીતાના આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આત્મા શરીરમાંથી બહાર નીકળે અંતકાલે, એ સમયે કોઈ વ્યક્તિ મારું સ્મરણ કરતા કરતા પોતાના શરીરમાંથી પ્રાણનો ત્યાગ કરે છે તો એ વ્યક્તિ મારા ધામની મહિમા આવી જશે. અને મારા સ્મરણ કરતા કરતા મારું સ્મરણ ન થયું અંત સમયે અને આનંદ શરીરમાંથી પ્રાણ નીકળી ગયો તો એના પછીના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન યમ યમ વાપી સ્મરણ ભાવ તેજત્યંતે કલેવરમ તમ તમે વ્યક્તિ કોંતય સદા તદ ભાવ ભાવિતઃ. કે યદિ કોઈ વ્યક્તિનું શરીર અંત સમયે ભગવાનનું સ્મરણ કરતા કરતા ન છૂટ્યું તો કીધું કે યમ યમ વાપી સ્મરણ ભાવમ, તો એનો અંત સમયે જે સ્મરણ એના મગજમાં રહી ગયું એ ભાવથી એને બીજો જન્મ લેવો પડશે. માની લો કે આજના સમયમાં
લોકો કૂતરા બહુ પાળે છે, ઘરે કૂતરા રાખે છે, અને કૂતરાની અંદર એનું મન અંત સમયે પોળવાઈ ગયું. અંત સમયે એનું મન કૂતરાની માલિકા રહી ગયું, તો એ વ્યક્તિને બીજો જન્મ સીધો કૂતરામાં મળશે. જો અંત સમયે ભગવાનનું સ્મરણ થઈ ગયું તો ભગવાનના ધામમાં વળેલા છે, પણ અંત સમયે કોઈ કૂતરાનું સ્મરણ થઈ ગયું એને તો કૂતરાના શરીરમાં વળેલા છે. એ બીજો જન્મ સીધો એનો ઈ યોનિમાં કર્મ અનુસાર. ત્યારબાદ કર્મ અનુસાર એની બધી જે સ્મરણ થાય છે એ પ્રમાણેનું જીવન આગળ આત્મા ગતિ કરશે. પણ અંત સમયે અંતમતિ સોગતિ, અંત સમયે મતિ જેમાં રહી ગઈ, ઈજ મતિથી ઈજ ભાવથી એને બીજો જન્મ લેવો પડશે. એટલા માટે પિતામહ ભીષ્મ કહે છે કે કૃષ્ણ, હવે મારો અંતિમ સમય આવી ગયો છે, એટલે મારી જે મતિ છે ને ઈતિ મતિ, શ્લોક શરૂ થાય છે ને કે મારી જે મતિ છે ને એ હું તમારી મારી પર લગાવી દેવા માંગુ છું, અને મારી મતિ મારી બુદ્ધિ તમારી મારી પર લાગી ગઈ, અને પછી હું મારા શરીરનો ત્યાગ કરી દઉં તો હું ડાયરેક્ટ તમારા ધામની મારી પર આવી જઈશ. પણ ભગવાનનું સ્મરણ અંત સમયે ન થઈ તો પછી એને અલગ અલગ યોનિની મારી પર ભટકવું પડે છે, અને 2.5 કરોડ વર્ષ પછી એ વ્યક્તિને એક વખત મનુષ્ય જીવન મળે છે. કર્મ અનુસાર પછી કોઈના સારા કર્મ હોય તો એ પ્રમાણે એને થોડી ઘણી યોનિમાં ફેર્યા પછી પણ મનુષ્ય જીવન મળી જાય છે. ભજન કરવા વાળાને તો ગીતામાં કૃષ્ણ બોલ્યા છે કે ભાઈ જે અસફળ યોગીઓ છે, પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉચિતવા શાશ્વતી સમા સુશીનામ શ્રીમતામ ગૃહે યોગ ભ્રષ્ટો અભિજાયતે. કે જે અસફળ યોગીઓ છે, આવા યોગીઓ પેલા સ્વર્ગની મારી પાસે છે, અને સ્વર્ગમાં હજારો વર્ષ સુખ ભોગવ્યા પછી કોઈ સુશીનામ, કોઈ વૈષ્ણવ પરિવારમાં એનો જન્મ થશે, અને સુખી પરિવારમાં એનો જન્મ થશે. ભજન કરવા વાળાનું મૃત્યુ થાય છે, માની લો કે ભજન કરવા વાળાનું અંત સમયે ભગવાનમાં મન ન રહી અને આમનું મૃત્યુ થઈ ગયું, તો આવા અસફળ યોગીઓ માટે પણ કૃષ્ણ બોલ્યા છે ગીતામાં કે ભલે ભજન કર્યું એને અંત સમયે મતિ ભગવાનમાં ન લાગી, મારામાં ન લાગી, અર્જુન આવા લોકો હજારો વર્ષ સુધી સુખ ભોગવશે સ્વર્ગમાં, અને ત્યાર પછી સીધો કોઈ વૈષ્ણવ પરિવારમાં જન્મ થશે, કોઈ સુખી પરિવારમાં, સંપન્ન પરિવારમાં, કોઈ ધનવાન વ્યક્તિના ઘરે એનો જન્મ થશે. જન્મતાની સાથે તેની ભક્તિ શરૂ થઈ જશે. કોઈ વૈષ્ણવ, કોઈ ભક્તના ઘરે જન્મ થાય તો જન્મતાની સાથે ભક્તિ શરૂ થઈ જાય ને. બાકી તો ઘણા બધા અભક્તના ઘરે જન્મ થયો હોય તો ક્યારેક ભક્તિમાં લાગે ન લાગે એનો કોઈ નક્કી હોતું નથી. તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અંત સમયે મતિ ન લાગી કોઈ વ્યક્તિને તો એ અલગ અલગ યોનિમાં એ આત્મા ભટકતો રહે છે. આપણે કાલે વાત કરી હતી કે કોઈ પણ જીવાત્માનું જ્યારે મૃત્યુ થાય છે તો એ 12 દિવસ સુધી એના ઘરે એનો વાસ હોય છે. ગરુડ પુરાણ તમને ખબર હોય તો આપણા પૂર્વજોની એક પરંપરા હતી કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ને તો પાછળ ગરુડ પુરાણની કથા કરતા. શા માટે ગરુડ પુરાણની કથા કરતા? કારણ કે ગરુડ પુરાણમાં નરક લોકનું વર્ણન આપેલું છે, બહુ વિસ્તારથી. ભાગવતમાં છે પણ ભાગવતમાં સંક્ષિપ્તમાં છે, ગરુડ પુરાણમાં વિસ્તારથી છે. અને નરક લોકનું વર્ણન સાંભળીને હવે વૈયાગ્યાસી તો વેદ્યા છે, પણ પાછળ જે વધ્યા છે એ લોકોને ખબર પડે, અને જ્યારે કોઈ વ્યક્તિ શોકમાં હોય ને ત્યારે એને કંઈક ઉપદેશ આપવામાં આવે ને તો એને એ ઉપદેશ જે છે એ હૃદયની મારી પર બેસી જાય છે. એટલે કે ભીજ પડે તમે એવું પકડી લે દોડા તરીકે. એની જેમ તો કીધું આપણે કાલે વાત કરતા હતા કે 12 દિવસ સુધી એ જીવાત્મા એના ઘરે હોય છે, અને 13મા દિવસે એ આત્માની ગતિ થાય છે, અને કર્મ અનુસાર ગતિ આપવામાં આવે છે. 12 દિવસ સુધી એના આંગણે હોય છે, અને 12 દિવસ પછી જ્યારે 12મું કરવામાં આવે, જ્યારે પિંડ દાન કરવામાં આવે બ્રાહ્મણો દ્વારા, એ પિંડ બનાવીને જ્યારે પિંડ દાન કરવામાં આવે તો એ સમયે આત્માને પછી ત્યાંથી ભ્રમણ અને ગતિ કરવામાં આવે છે. એ પિતૃલોકમાં જાય, કાં પછી નરકમાં જાય, કે પછી સ્વર્ગમાં જાય, કે પછી અદર કોઈ યોનિની માલિકા વહી જાય, કે પછી ભગવાનના ધામમાં વહી જાય. એના કર્મ અનુસાર અલગ અલગ એ આત્માને પછી ત્યાંથી મોક્ષ દેવામાં આવે છે.
આપણે કાલે વાત કરતા હતા કે 12મા દિવસની વિધિ. માતાઓ માટે 10મું અને 11મું કરી શકો છો. આ બે વિધાન છે, પણ તિથિ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. 12મું અથવા તો 13મું પણ થઈ શકે છે. માની લો કે કોઈ ડબલ તિથિ આવી ગઈ તો 13મું પણ થઈ શકે છે, અને એક દિવસ ઓછો હોય તો એને 12મું. તિથિ પ્રમાણે દિવસો ગણવાના હોય છે. માની લો કે કોઈ વ્યક્તિનું મૃત્યુ બીજના દિવસે થયું, એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે તમે સમજી લો, કોઈ વ્યક્તિનું મૃત્યુ બીજના દિવસે થયું, કોઈ પુરુષનું મૃત્યુ થયું, સ્ત્રીનું નહીં, તો બીજથી 12મી તિથિ કઈ આવશે? તીજ, ચોથ, આષાઢ, શ્રાદ્ધ, સાતમ, આઠમ, નોમ, દશમ, 11, 12 આવશે ને? તો 12ના દિવસે આ વ્યક્તિનો જે છે પાણી ઢોળ કરવામાં આવશે. 12 દિવસ પછી. અને માની લો કે વચ્ચે કોઈ ડબલ તિથિ આવી ગઈ, ઘણીવાર બે બીજ આવે, અથવા તો અલગ કોઈ બીજી, અથવા તો બે તિથિ ભેગી આવી ગઈ, પાછળની સ્વાથી ભેગી આવી, તો એક દિવસ આગળ પાછો થઈ શકે છે. પણ તિથિ પ્રમાણે જ એની ગણતરી કરવામાં આવે છે. એ રીતે 12મું, અથવા તો પુરુષો હોય તો 12મું 13મું થઈ શકે છે, અને સ્ત્રીઓ માટે 10મું અથવા તો 11મું. આ બે વિધાન ગરુડ પુરાણમાં આપવામાં આવ્યા છે, તિથિ પ્રમાણે ગણતરી કરીને. બાકી આની સિવાય બીજું કોઈ વિધાન છે નહીં. 5મું 7મું તમને મેં કાલે કહી દીધી એ બાબત, કે એની કોઈ જરૂર નથી. એવા વિધાનથી કોઈ ફાયદો નથી જીવનમાં. યા તો માતાઓ હોય, કોઈ માતાનું મૃત્યુ થઈ ગયું તો 10મું કરી શકે છે, યા તો 11મું થશે. અને પુરુષો માટે 12મું અથવા તો 13મું, તો કોઈ ડબલ તિથિ આવ્યું હોય તો 13મું થાય, બાકી તો 12મું જ રહેશે એના માટે. તો આ 12 દિવસ પછી આત્માને ત્યાંથી ગતિ આપવામાં આવે છે. અને 12 દિવસ પહેલા તમે કદાચ ગમે એવું એના માટે વિધાન કરી નાખ્યું, બ્રાહ્મણોને બોલાવીને કરી નાખ્યું બધું, તો આત્મા તો કઈ નહીં પડેલો. 12 દિવસ સુધી કોઈ લેવાય આવતું નથી. તો એવા વિધાનથી કોઈ લાભ નથી. પછી આપણે કરીએ કે ભાઈ પિતૃઓ નડે છે, એ નડે નહીં તો શું કરે પછી? કારણ કે તમે એને જ્યાં મોકલવાના હતા એનું જે વિધાન કરવાનું હતું તો કર્યું નથી. પછી નારાયણ બલિના યજ્ઞ કરવા પડે છે કે એને કંઈક સહી જગ્યા ઉપર ગતિ આપી દે. એને પછી તો શુદ્ધ બ્રાહ્મણોની પાસે આ વિધાન કરાવવું જોઈએ. આપણે આપણી પરંપરા છે આ, અને આપણી પરંપરાને નહીં જાળવીએ તો પછી તમે સમજી લો આપણા છોકરાઓ કઈ રીતે જાળવશે. આપણે આપણા બાપાનો 5મો પતાવી દીધો હોય તો આપણા છોકરા કઈથી 12મું કરશે? આપણે આચરણ કરીને આપણા છોકરાઓને શીખવાડવું પડશે કે બેટા, ગમે એનું ઘરમાં મૃત્યુ થઈ જાય ને, 12મા સિવાયની કોઈ વિધિ ન કરતા. અને જ્યારે આપણે 12મા વિધિ કરશું તો આપણા છોકરાઓને ખબર પડશે ને. નહીં તો છોકરાઓ કહેશે ભાઈ બાપા હતા ત્યારે 11મું, ત્યારે 10મું થતું હતું, તારે 8મું કરી દે કે બાપાએ તે, તો બાપાને ખબર પડે, તને ખબર પડે, ભાઈને પછી એવું કહેશે, નહીં માને પછી. અને અમારી જેવા કોઈ છોકરાઓ નાના આવીને કે દાદા આમ કરે, તને શું ખબર પડે? અમને ખબર પડે. કોણ માને છોકરાઓ? આજે કોઈ દાદા પાસે આજે આપણે કહીએ દાદા આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. દાદા કે બેઠતા ન માને, અમને કેવા આવે છે? નહીં માને. એના માટે આપણે સ્વયં આચરણ કરવું પડશે. જ્યારે આપણે કોઈ વસ્તુ ઘરની માલિકા એપ્લાય કરીશું તો એ વસ્તુ પરિવારમાં, તો એ વસ્તુ પરંપરામાં જળવાશે ને. આપણે જ નહીં કરીએ તો એ પરંપરા ત્યાંથી તૂટી જશે, લુપ્ત થઈ જશે. અને લુપ્ત થઈ જશે તો આપણી ક્રિયામાં પછી છોકરાઓ એમ જ કરશે, અને આપણી હાલત આવી થશે પછી. એટલા માટે શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ વિધાન કરવું જરૂરી છે. તો કીધું અંત સમયે ભગવાનનું સ્મરણ થઈ ગયું તો એ વ્યક્તિ ભગવાનના ધામમાં જશે. માની લો કે અંત સમયે ભગવાનનું સ્મરણ ન થયું અને એ વ્યક્તિને ભગવાનના ધામની માલિકા મોકલવો હશે તો એની પાછળ શું કરવું? આપણા પરિવારમાંથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, આપણને ખબર છે કે આની મતિ ભગવાનમાં નથી લાગી અંત સમયે, આ જીવ નક્કી કંઈક ભટકવાનો છે, આના માટે કંઈક કરવું પડશે આપણે, તો એની પાછળ આપણી પાસે એક જ રસ્તો છે. આપણા શાસ્ત્રની માલિકા બતાવવામાં આવ્યો છે, પુરાણોની માલિકા, કે યદિ કોઈ જીવ પોતાના શરીરનો ત્યાગ કરે છે અને ત્યાગ કરતા સમયે ભગવાનનું સ્મરણ નથી થતું,
એવા જીવની પાછળ यदि કોઈ વ્યક્તિ ભગવાનની કથા ભાગવત કથાનું આયોજન કરે છે ને તો એ જીવને 12મા દિવસ પછી સીધો ભગવાનના ધામની માલપા મોકલી દેવામાં આવે છે. એની પાછળ यदि ભાગવત કથા કરવામાં આવશે તો ભગવાનની કથા કરવામાં આવશે તો એટલા માટે ભાગવતને મોક્ષ ગાથા કહેવામાં આવે છે. તમે જો પિતૃઓની પાછળ એટલા માટે બધા ભાગવત કથાનું આયોજન કરે છે. આ કોઈ ઘણા લોકો કહેતા હોય ભાઈ આ ગાંડા કાઢતા લાગે છે બધા આવી રીતે ભાગવત કથા કરવાથી કોઈનો મોક્ષ થઈ જાય પણ થઈ જાય છે. ભાગવતની મહિમા ધુંધુકારી જે પ્રેત યોનિમાં ગયેલો હતો અને ધુંધુકારીએ જ્યારે 7 દિવસ રાત ભગવાનની કથા સાંભળી ભાગવત કથા સાંભળી ગોકર્ણ દ્વારા તો એ સમયે 7 દિવસ ભાગવત કથા સાંભળવાના મારફતે એ ધુંધુકારી પ્રેત યોનિમાંથી ભગવાનના ધામને મેળ પાવ્યો. તમે ભાગવત કથા સાંભળી હોય કે તો મહિમાની માલિક આવ્યું હશે આ વસ્તુ. તો ભાગવતનો આ પ્રભાવ પડે છે કે કોઈ જીવની પાછળ यदि ભાગવત કથા કરવામાં આવી જાય છે એને ભલે ગમે એટલા કર્મ કર્યા હોય ગમે એવા કર્મ કર્યા હોય જીવનની માલિકા પણ ભાગવત કથાને કારણે આ કથાને કારણે એ વ્યક્તિ એ આત્મા જે છે ને એ સદગતિને પ્રાપ્ત થઈ જાય છે. આ કથાનો પ્રભાવ છે. આ શાસ્ત્રની માલિકા વિધાન આપવામાં આવ્યું છે કે માની લો કે સ્મરણ ન થયું ભગવાનનું તો એની પાછળ આ વસ્તુ કરવી જરૂરી છે. અને એ મેં તમને કીધું એમ આપણે કરવી પડશે. આપણે કરીએ છીએ તો આપણા છોકરાઓ આપણી પાછળ કરશે. એને ખબર પડશે કે બાપા પાછળ આ કરવું જરૂરી છે. આપણે કર્યું છે તો આપણે જ નહીં કરીએ તો છોકરાઓ નથી કરવાના. અને આપણે ભજન કરતા નથી તો આપણને સ્મરણ ભગવાનનું થવાનું જ નથી. અંતિમ સમયે આપણને ખબર છે અને અલગ અલગ યોનિઓમાં ભટકવું પડશે, દુઃખ ભોગવવું પડશે. આ મનુષ્ય જીવન મુક્ત થવા માટે આપણને મળ્યું છે, આ અવસર આપણને મળ્યો છે. આ તો આપણે ખાવા પીવામાં અને ઊંઘવામાં આપણે કાઢી નાખશું. મુક્તિ નહીં મળે આપણને. નહીં મુક્ત થઈ અહીંથી આપણે બહાર જવાનો રસ્તો આપણને અહીંથી ગોતવાનો છે. આપણે નહીં રસ્તો આપણે નહીં પકડીએ તો અલગ અલગ યોનિઓમાં ભટકવું પડશે અને લાખો વર્ષ સુધી દુઃખ ભોગવવું પડશે આપણે. પણ એની પાછળ यदि ભાગવત કથા કરવામાં આવે તો આવો વ્યક્તિ ભગવાનના ધામની માલિક બની જાય છે. આવા આત્માને સદગતિ મળી જાય છે. આ કથાનો પ્રભાવ પડે છે. તો ગીતામાં કૃષ્ણ કહે છે અર્જુન કે કોઈ વ્યક્તિ અંત સમયે મારું સ્મરણ ન કરે તો અલગ અલગ યોનિમાં જાય છે. પણ यदि કોઈ વ્યક્તિ અલગ યોનિમાં ગયા પછી પણ એની પાછળ यदि ભાગવત કથા કરવામાં આવે, ભગવાનની કથા ગાવામાં આવે તો એ વ્યક્તિ ભલે ગમે યોનિમાં ભટકતો હોય, કોઈ પણ યોનિમાં ભટકતા હોય આપણા પિતૃઓ, यदि પિતૃઓને આપણે સદગતિને પ્રાપ્ત કરાવવા હોય ને તો એની પાછળ ભાગવત કથા કરવી પડશે. એની પાછળ ભગવાનની કથા કરવી પડશે. અને કોઈ વ્યક્તિ એની પાછળ ભગવાનની કથા જ્યારે કરે છે ને ત્યારે આપણા પિતૃઓ ભલે કોઈ પણ યોનિમાં ભટકતા હોય, પિતૃ લોકમાં હોય, ત્યાં સુધીની વાત છે કે નરક લોકમાં કેમ ન હોય જે હોય પિતૃઓ, એ નરક લોકમાંથી જે પિતૃઓને ભગવાનના ધામની માલિકમાં મોકલવા હોય ને તો એની માટે એક જ ઉપાય છે, વિશે શ્રીમદ ભાગવત કથાનું આયોજન. એની કોઈ વ્યક્તિ ભાગવત કથા કરે છે, ભગવાનની કથા સાંભળે છે, એને જે વંશજો છે, એના જે પાછળ બધેલા લોકો છે એ यदि ભાગવત કથા સાંભળે છે, પોતાના કાનની માલિકા શ્રવણ કરે છે તો એના શ્રવણ કરવાના ફળને કારણે એ વ્યક્તિ ત્યાં આગળ વધી જાય છે. એને સદગતિ મળે છે. અને પિતૃઓની પાછળ આપણે આવા કાર્ય કરશું તો એ પિતૃઓના આશીર્વાદ આપણને મળશે. અને આશીર્વાદ પિતૃઓના આશીર્વાદ મળી ગયા ને તો સમાજમાં, આ સંસારમાં આપણું કોઈ દિવસ અવળું નહીં પડે. એ પિતૃઓના દોષને કારણે પણ જીવનમાં ઘણા બધા દુઃખ આવતા હોય છે. આપણને લાગે કે આપણે આપણા જીવનમાં કંઈ ખોટું કરતા નથી, કોઈ દિવસ ખોટું બોલતા નથી, કાંઈ ખોટું નથી કરતા, કોઈ દિવસ કોઈનું ખોટું લીધું નથી, છતાં જીવનમાં કેમ દુઃખ આવે છે? એનું કારણ છે કે આપણી ઉપર પિતૃઓનું ઋણ છે. એ પિતૃઓને જ્યાં સુધી આપણે સહી જગ્યા ઉપર નહીં મૂકવામાં આવે ત્યાં સુધી આપણે દુઃખ ભોગવવું પડશે. એ પિતૃઓની જવાબદારી આપણી બને છે. એના માટે એ કંઈ ન કર્યું તો જીવનમાં દુઃખ આવશે. 5 પ્રકારના ઋણ ભાગવતની માલિકા બતાવવામાં આવ્યા છે. આ 5 પ્રકારના ઋણમાંથી કોઈ વ્યક્તિ મુક્ત નથી થતો ત્યાં સુધી એના જીવનમાં ગમે એટલા પ્રયાસ કરશે તો સુખી નહીં થાય. ભલે ગમે એટલી વસ્તુને મળી જાય, સુખની અનુભૂતિ કોઈ દિવસ નહીં થાય. ના 5 ઋણમાંથી કોઈ વ્યક્તિ ક્યારેય મુક્ત થઈ પણ ન શકે. પણ કહેશે કે यदि કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ભજનમાં લાગી જાય,
ભગવાનની સેવામાં લાગી જાય અને કોઈ વ્યક્તિ ભગવાનની કથા સાંભળે છે તો કથાના મારફતે એ વ્યક્તિ ઋણમાંથી મુક્ત થઈ શકે છે. ભગવાનનું યદિ કોઈ વ્યક્તિ નામ લેશે, ભગવાનની કથા સાંભળે છે તો એના પ્રભાવના કારણે એ વ્યક્તિ આ ઋણમાંથી મુક્ત થઈ શકે છે. બાકી આપણે આપણા પૂર્વજો માટે બીજું કાંઈ નહીં કરી શકીએ. કોઈ વ્યક્તિ આપણા ઘરેથી વયું ગયું તો એની પાસે તમે ગમે એટલા રોશો, ગમે એટલો શોક કરશો, એનાથી કોઈ લાભ નથી થવાનો. અહીંયા આપણે કદાચ ગમે એટલા રોવી પણ આત્માના કોઈ દિવસ એને કાંઈ ફરક નથી પડવાનો. ઉલટા એ દુખી થાય. જે આત્મા આપણા ઘરેથી પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કરીને નીકળી ગયા છે એ આત્માઓ દુખી થાય છે. એની પાછળ એની કોઈ રડે છે ને તો એની પાછળ શોક કરવામાં આવે છે ને તો એ આત્માને દુઃખ મળે છે. તો રોવાથી એનો કોઈ લાભ નથી, શોક કરવાથી કોઈ લાભ નથી. અર્જુનને ભગવાને ભગવદ ગીતામાં ચોખ્ખી ના પાડી દીધી કે અર્જુન તું જ્યાં શોક કરે છે ને તો હાવ ખોટો છે. અર્જુને કીધું કુરુક્ષેત્રના મેદાનમાં કે પ્રભુ સામે મારા બધા પૂર્વજો ઊભા છે, મારા પિતામાં ભીષ્મ ઊભા છે, આ મારા ભાઈઓ ઊભા, મિત્રો ઊભા છે, આ બધા મરી જશે તો મને પાપ લાગશે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુન જાતસ્તૈ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય તસ્માદ પરિહાર્ય છે નત્વમ શોષિતુમ અર્હસી. જેને જન્મ લીધો છે એનું મૃત્યુ થવાનું જ છે અને મૃત્યુ બાદ બીજો જન્મ પણ એને મળવાનો જ છે. તો તું શોક કરીશ કે નહીં કર એનાથી કોઈ લાભ નથી. એટલા માટે તારે શોક કરવો જોઈએ નહીં. દેહી નિત્યમ વૈદ્યોય દેહ સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોષિતુમ અર્હસી. કે જેને દેહ ધારણ કર્યો છે, જેને એકવાર શરીર મળી ગયું છે, એ શરીરમાંથી એને મુક્ત થવાનું જ છે. એનો બીજો કોઈ ઉપાય નથી. આ મૃત્યુ લોક છે. આજે કોઈ વ્યક્તિ વિયે ગયો છે, કાલે આપણે વયું જવાનું છે. તો અર્જુનને કીધું કે શોક નથી કરવાનો, યુદ્ધ કરાય એની સામે. અને ત્યાં સુધી કહી દીધું ભગવાને એક શ્લોકની માલિકા કે આ તું શોક કરે છો ને, શોક કરવા વાળા લોકોને ગીતામાં કૃષ્ણએ મૂર્ખ કીધા છે. કેવા કીધા છે? મૂર્ખ. અર્જુનને કીધું ભગવાને, અર્જુન જ્યારે શરણાગત થઈ ગયો ને ભગવાનને કીધું કે મને કાંઈ ખબર નથી પડતી યુદ્ધની માલિકા, હવે મારે શું કરવું જોઈએ? કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ ઉત્સામી ત્વામ ધર્મ સમુદ્ધ સેતા યશ્રેય શાત નિશ્ચિતમ ગૃહી તન્મે શિષ્યસ્તે અહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. હે કૃષ્ણ, મને હવે કોઈ વસ્તુની ખબર નથી પડતી. હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ છો. હવે તમે મને બતાવો કે મારું શેમાં કલ્યાણ છે. એ સમયે ગીતામાં કૃષ્ણ સૌથી પહેલા શ્લોકની માલિકા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અર્જુન તું એક નંબરનો મૂર્ખ છો. આ લોકો પાછળ શોક કરે છો ને. અશોષ્ય નવ શોષત્વમ પ્રજ્ઞા વાલાંશ ભાષ્યસે ગતાસુન સ નાનું શોષણથી પંડિતા. ક્યારનો મોટી મોટી વિદ્વતા ભરી વાતો કરે છો. એક નંબરનો મૂર્ખ છો તું. શોક કરવાનો છે આ બધા લોકો માટે. નત્વે અહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા. શું લાગે છે તને? કીધું એક શ્લોકની માલિકા કૃષ્ણ નત્વે અહમ જાતુ નાસમ. એક સમય એવો કોઈ દિવસ સમય જ નહોતો કે તું ન હો, અને એવો સમય નહોતો કે હું ન હો, અને એવો સમય નહોતો કે આ બધા રાજા મહારાજાઓ ન હોય. આ બધા હતા જ, અને બધા છે અત્યારે, અને પછી હશે જ. આ બધા કલા અલગ અલગ શરીરમાં હતા. આજે આ બધા રાજાઓ તારી સામે જે યુદ્ધની માલિકા આવ્યા છે, આ રાજાઓના શરીરમાં છે, આજે આ સૈનિકોના શરીરમાં છે. અને કાલ કદાચ આ બધા લોકો આમાંથી મરી જશે તો બીજા શરીરમાં વહી જશે. આનું અસ્તિત્વ તો રહેવાનું જ છે કોઈ પણ શરીરની માલિકા. એટલે તારે શોક કરવાની કોઈ જરૂર નથી. શોક કરવો એ ગીતામાં કૃષ્ણએ ચોખ્ખી ના પાડી દીધી છે. યાદ રાખી લેજો તમે. શોક કરવા વાળાને ગીતામાં કૃષ્ણએ મૂર્ખ કીધા છે, બસ. અને ભગવાનની વાત જ્યાં સુધી આપણે નહીં માનીએ, કારણ કે ગીતાથી વધારે આપણને ઉપદેશ બીજે ક્યાં મળે છે? ગીતામાં કૃષ્ણએ કીધું છે કે શોક કરવાની કોઈ જરૂર નથી. યદિ તમે એની પાછળ કંઈક કરવા માંગો છો તો શોક નહીં, એની પાછળ તમે શ્લોક બોલો. કારણ કે શોકથી કોઈ લાભ નથી થવાનો. શ્લોક બોલવામાં આવશે ને તો એની સદગતિ થઈ જશે. આ શ્લોકની માલિકા એ પ્રભાવ છે. એની પાછળ જે શ્લોક ગાવામાં આવશે તો એ સદગતિને પ્રાપ્ત થશે. શોક કરવાથી શું લાભ થવાનો છે? કોઈ લાભ નથી. કારણ કે ભગવાનના વિધાનને કોઈ નહીં રોકી શકે.
કદાચ આપણે ગમે એટલો પ્રયાસ કરશું એ ભગવાનનું જે આ કાળ ચક્ર છે ને, આ કાળ ચક્રની માલિપા બધા લોકો વારા ફરતી વારા પીસાતા રહેવાના છે, વન બાય વન, એક પછી એક. અહીંયા લાખો લોકો આવ્યા એના વૈયા ગયા, હે, મોટા મોટા રાજાઓ થઈ ગયા, બધા વૈયા ગયા. કોણ ટેક્યું છે? શોક નહીં, શ્લોક બોલો આપણે શેની પાસે. ત્યાં સુધી ગરુડ પુરાણમાં વર્ણન છે કે યદિ કોઈ વ્યક્તિ કોઈ જીવાત્માની પાછળ રડે છે અને એના જે આંસુ નીકળે છે ને, એ આંસુઓને એ જીવાત્માને પીવડાવવામાં આવે છે. આમ તો ભગવાન ના નહીં પાડતા હોય ને, કંઈક તો એની પાછળનું રીઝન હશે ને. કારણ કે શોક આપણે શરીર માટે કરીએ છીએ. એ શરીર હતું તો આપણને કોઈ શોક નહોતો, શરીર ફેલ થઈ ગયું તો આપણે શોક કરવા માંડ્યા. આત્માના વિષયમાં તો આપણે કંઈ, આત્મા માટે તો આપણે કંઈ કર્યું જ નહીં. હકીકતમાં તો શરીર નહોતો, આત્મા હતા, અને આત્માની ગતિ તો સાથે જ રહેવાની છે. તો શોક કરવો એ યોગ્ય નથી. એની પાછળ આપણે એક જ પ્રયાસ કરવો પડશે કે હવે એને સદગતિ બાજુ આપણે કેમ મોકલી શકીએ, બસ. બાકી કદાચ આપણે ગમે એટલો શોક કરતા રહેશું, ગમે એટલા રોતા રહેશું કોઈની પાછળ, એનાથી કોઈ લાભ નથી થવાનો. મેં તમને પહેલા જ બતાવ્યું, કીધું કાલે આપણે કથામાં વાત કરી હતી કે વિધાન વગરનું કરવામાં આવતું કાર્ય જેનો કોઈ લાભ નથી હોતો. અને ભગવાનનું જે વિધાન છે એને કોઈ રોકી નથી શકવાનું. એટલે દેવની ઈચ્છા સમજી અને એને ભૂલી જવું જોઈએ કે ભગવાનનું વિધાન છે. કાલે જ મેં કીધું બે પ્રકારના કર્મ, બે પ્રકારના દુઃખ આપણા જીવનમાં આવે છે. એક તો કર્મ પ્રમાણે અને બીજું ભગવાનની ઈચ્છાથી દુઃખ આવે છે. તો આપણે સમજી લેવું જોઈએ કાં તો ભગવાનની ઈચ્છા હશે અને કાંઈક આપણે એવા કર્મ હશે. શોક નહીં. હવે એની પાછળ કરવું છે શું? આપણે વિચારવાનું એ વસ્તુ છે કે યદિ એને સદગતિને પ્રાપ્ત કરવું છે, એને સદગતિ બાજુ વાળવું છે, તો શું કરવું પડશે? ગઈકાલે આપણે જોયું કથાની અંદર, આવો એ પિતામાં ભીષ્મ બાજુ આપણે હવે જઈએ, સ્તુતિ બાજુ. કે ગઈકાલે આપણે જોયું કે પિતામાં ભીષ્મ અંતિમ શ્લોકમાં જે આપણે વચ્ચે સ્તુતિને ઊભી રાખી દીધી હતી, તો એ સ્તુતિમાં ભગવાન શ્રી કૃષ્ણને પિતામાં ભીષ્મ કહે છે કે કૃષ્ણ તમે કેટલા દયાળુ છો, તમે કેટલા કરુણામય છો, કે તમે તમારી પ્રતિજ્ઞાને રાખવા માટે, મારી પ્રતિજ્ઞાને રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. તમે તમારા ભક્ત ઉપર કેટલી કૃપા કરો છો કે તમારું નામ કદાચ ખરાબ થઈ જાય તો તમને કોઈ ફરક પડતો નથી, પણ તમારા ભક્તને તમે કોઈ દિવસ ખરાબ, તમારા ભક્તનું કોઈ દિવસ આડોળું થાય એ તમને ગમતું નથી. નગર કાલ સવારે એમ થતા ભીષ્મ પ્રતિજ્ઞા લઈને ભીષ્મ ખાલી નામ પડી ગયું, પ્રતિજ્ઞાઓ તો ફેલ થઈ જાય છે. પણ નહીં, ભગવાને કીધું કે મારી પ્રતિજ્ઞા ભલે તૂટી જાય પણ મારા ભક્તના મુખેથી નીકળ્યું છે ને કે કાલના દિવસના યુદ્ધની માલિકા કૃષ્ણ હું તમારી પ્રતિજ્ઞા તોડાવી નાખીશ, તો પછી મારે આજે પ્રતિજ્ઞા તોડવી પડશે. હકીકતમાં તોડવાની જરૂર નહોતી, પણ એના ભક્તના મુખેથી નીકળી ગયું, પિતામાં ભીષ્મના મુખેથી નીકળી ગયું કે કૃષ્ણ તમારી પ્રતિજ્ઞા તોડાવીશ. એટલે ભીષ્મના શબ્દોને સહી કરવા માટે ભગવાન એની પ્રતિજ્ઞા તોડી નાખી. આ ભગવાનનો સ્વભાવ છે. ભગવાન એના ભક્ત માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. જે લોકો એનું ભજન કરે છે એના માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. એ પછી ભગવાનને અપમાનિત કેમ ન થવું હોય એ થવા માટે ભગવાન તૈયાર થઈ જાય છે. यदि કોઈ એનું ભજન કરે છે તો એના માટે. પ્રહલાદ મહારાજ, આપણે કાલે વાત કરી હતી કે પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો અને પ્રહલાદના મુખમાંથી નીકળી ગયું કે થાંભલામાં છે મારો ભગવાન. ત્યારે એના પછી કોઈએ પૂછ્યું કે ક્યારનો તું ભગવાન ભગવાન કરશો, હરિ હરિ કરશો, કૃષ્ણ કૃષ્ણ કરશો, આ થાંભલામાં છે તારો ભગવાન? પ્રહલાદને પહેલા કીધું ક્યાં છે તારો ભગવાન, બતાય મને. ત્યારે કીધું તમારે જોવા છે ક્યાં ઈ કયો મને, તમે કયો ને હું તમને દેખાડું. યતો યામી તતો નરસિંહા, જ્યાં જોવા હોય નરસિંહદેવ ભગવાન છે. હિરણ્યકશિપુ તો ક્રોધમાં હતો, તો ક્રોધમાં કીધું કે આ થાંભલો સામે ઊભો હતો, કીધું આ થાંભલામાં છે તારો ભગવાન? એ સમયે પ્રહલાદ મહારાજ કહે છે કે થાંભલામાં છે મારા ભગવાન, મને તો ચોખ્ખા દેખાય છે, મને તો દેખાય છે આમાં ભગવાન. હિરણ્યકશિપુને થયું કે આજે આના ભગવાનને જોઈ લઉં.
હાથમાં લીધી ગદા એને મુષ્ટિકા ઉપાડી અને એક મુષ્ટિકાથી થાંભલાને ફાડવાનો પ્રયાસ કરે. એ સમયે જ્યારે થાંભલાને ફાડે છે તો એમાંથી નરસિંહદેવ ભગવાન પ્રકટ થઈ જાય છે. અવતાર ચરિત્રના કવિ લખે છે કે ભગવાન એ સમયે થાંભલામાં નહોતા, પણ એના ભક્તના મુખમાંથી નીકળી ગયું કે ભગવાન છે એમાં, તો પછી ભગવાનને આવવું પડ્યું એમાં. કારણ કે ભક્તના મુખેથી કંઈક નીકળી જાય છે ને, તો પછી ભગવાનને પૂરું કરવું પડે છે. એટલા માટે ગુજરાતી સંતો કહે છે ભગત કે વશ મેં ભગવાન, કે ભક્તોના વશમાં ભગવાન થઈ જાય છે. એ ભક્તને આધીન થઈ જાય છે ભગવાન. જ્યારે દુર્વાસા એ અમરીશ મહારાજનો અપરાધ કરીને ગયા તો એ સમયે દુર્વાસા મુનિને કીધું ભગવાન વિષ્ણુએ કે દુર્વાસા અહમ ભક્તો પરાધીન, હું મારા ભક્તને આધીન છું. તે મારા ભક્તનો અપરાધ કર્યો ને, આમાં હું કાંઈ નહીં કરી શકું. બીજું તે કંઈ કરીને આવ્યો હોય તો હું તને બસાવી લે, પણ મારા ભક્તને આ રીતે આવું કરીને આવ્યો છો, આનાથી હું તારી રક્ષા નહીં કરી શકું. કોઈ વ્યક્તિ ભક્તોને હેરાન કરે છે, ભક્તોનો અપરાધ કરે છે, સાધુ સંતોના વિષયમાં કંઈક બોલે છે ને, એની રક્ષા ભગવાને કોઈ દિવસ નથી કરતા. તો ભગવાન રક્ષા ન કરતા હોય તો સંસારમાં બીજો કોણ રક્ષા કરી શકે એની? એટલે કોઈ દિવસ કાંઈ પણ બોલતા પહેલા સાધુઓના વિષયમાં વિચાર કરજો તમે કે સાધુઓનો અપરાધ થઈ ગયો તો પછી એનાથી કોઈ નહીં બચાવી શકે. કારણ કે ભગવાનને સૌથી વધારે પ્રિય એવી કોઈ હોય ને તો એનો ભક્ત છે. અને એના ભક્ત માટે ભગવાન કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. નરસિંહ મહેતા એક ભજનની માલિકા લખે છે કે ભગવાન એના ભક્ત માટે શું કરે છે, ભગવાન એના ભક્ત માટે કઈ વસ્તુ કરવા માટે તૈયાર થઈ જાય છે. તો નરસિંહ મહેતા કહે છે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, 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 અહર્નિશ તેની ગાઉં રે, અહર્નિશ તેની ગાઉં રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાન કહે છે કે મને મારા જે ભક્ત છે, જે મારું ભજન કરે છે ને, આવા લોકો મને મારા પ્રાણથી વધારે પ્રિય છે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મને જે મારું ભજન કરવા વાળા છે ને, આવા લોકો મને બહુ ગમે છે. એટલા ગમે છે કે એનાથી વધારે મને મારો પ્રાણ નથી ગમતો. ભગવાન કહે છે કે પ્રાણથી વધારે મને કોઈ પ્રિય હોય ને તો એ મને મારો ભક્ત છે. બસ કીધું તપતી તપતી મુંડ પદ મોકી, તપતી તપતી મુંડ પદ મોકી, ભગત બોલાવે ત્યાં જાઉં રે, ભગત બોલાવે ત્યાં જાઉં રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાન કહે છે કે મારા વૈષ્ણવો મને એટલા પ્રિય છે કે એના માટે મારે ગમે ના જવું પડે. કીધું કે તપતી જતો વૈકુંઠ પદ મૂકીને મારે મારું ધામ છોડીને કે મારો ભક્ત મને જ્યાં બોલાવે ને ત્યાં આગળ જઈને ઊભો રહી જાઉં છું. મને ખબર પડે કે મારા ભક્તના જીવનમાં કંઈક દુઃખ આવ્યું છે, મારા ભક્તને મારી તો કંઈક જરૂર છે, એના જીવનમાં કંઈક સંકટ આવ્યું છે, તો જ્યાં મારો ભક્ત મને જે જગ્યા ઉપર બોલાવે ને ત્યાં આગળ મારું વૈકુંઠ છોડીને મારે જવું પડે ને તો ત્યાં આગળ જઈને ઊભો રહી જાઉં છું. અને ભગવાને કીધું એટલું નહીં, કરીને બતાવ્યું છે. યાદ કરો એ નરસિંહ મહેતા જ્યારે જ્યારે જીવનમાં જરૂર પડી ને તો ભગવાને આવીને એના કાર્ય કર્યા છે. નરસિંહ મહેતાએ જ્યારે જ્યારે ભગવાનનું સ્મરણ કર્યું, સ્મરણ કરીએ કે ન કરીએ, ભગવાનને ખબર પડે કે મારું ભજન કરવા વાળો વ્યક્તિ છે, આજે એના જીવનમાં આ વસ્તુની જરૂર છે, ભગવાન કહે છે કે હું સ્વયં જઈને ત્યાં આગળ પૂરી પાડી દઉં છું. અને એક બે ભક્તો નહીં, હજારો લાખો ભક્તો જેને ભજન કર્યા છે, એના જીવનમાં જ્યારે જ્યારે જરૂર પડી છે એ સમયે ભગવાને આવીને એની રક્ષા કરી છે. એ સમયે ભગવાન આવીને કામ પૂરા કર્યા છે. આજે આપણા જીવનમાં એક આપણી બહુ બધી કામનાઓ છે, કે બંગલા બની જાય મોટા, ગાડીઓ આવી જાય, ફાર્મ હાઉસ ઘરના થઈ જાય, ઈચ્છાઓ લઈને બેઠા છીએ પણ ભજન
ગયો અને ભગવાનના ભજનમાં લાગ્યા પછી કાંઈ પણ ઈચ્છા કરશે ને એ ભગવાન સ્વયં આવીને પૂરી કરી દેશે. એટલું જ નહીં, તમે જુઓ આ સંસારમાં વ્યક્તિને સૌથી વધારે આસક્તિ કોમાં હોય? શેની મહિમા હોય છે? સૌથી વધારે આસક્તિ એક વ્યક્તિને એની પત્નીની અંદર હોય છે. આ સંસારમાં બીજા કોઈની ગાંઠે કે ન ગાંઠે, બાકી ઘરે આવે અને ઢીલો પડી જાય. ભાઈ ભલે ગમે એવો હોય, મુશ્કેલના આંકડા મારતો હોય, ડીએસપી હોય, મોટો કલેક્ટર કેમ ન હોય, પણ ઘરે આવીને માતાજી એમ કહે કે ભાઈ જાઓ તમે દૂધની થેલી લઈ આવો, એટલે હાથમાં થેલી પકડીને હાલવા માંડે. એની સામે નહીં હાલે કોઈ. પત્નીને બધા વશમાં લે છે. સૌથી વધારે પ્રેમ, સૌથી વધારે કોઈનામાં આસક્તિ કોઈ જીવને હોય ને તો એની પત્નીમાં હોય છે. પણ ભગવાન કહે છે કે હું મારા ભક્ત માટે મારી પત્ની સાથે કેવો વ્યવહાર કરું છું? તો કહે છે ભગવાન, લક્ષ્મીજી વરદ આંગણા મારી, લક્ષ્મીજી વરદ આંગણા મારી, લક્ષ્મીજી વરદ આંગણા મારી, લક્ષ્મીજી વરદ આંગણા મારી, મારા ભગતની સાસી રે, મારા ભગતની સાસી રે. ભગવાન કહે છે કે એની કોઈ વ્યક્તિ મારું ભજન કરે છે તો આ ભજન કરવા વાળા માટે મારી જે પત્ની છે ને લક્ષ્મીજી, એ લક્ષ્મીને તો હું એની દાસી બનાવી દઉં છું. અને કીધું એટલું નહીં, કરીને બતાવ્યું કે નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધમાં લક્ષ્મીજીને કીધું કે હાલો અહીંયા પોતા મારવાના છે, વાસણ સાફ કરવાના છે, નહીં પત્ર ઉપાડવાના છે આપણે બધા. એ દાસીની જેમ કામ કરે એવું નરસિંહ મહેતાના ઘરે લક્ષ્મીજીની પાસે ભગવાને ભગવાન કહે છે કે यदि કોઈ વ્યક્તિ મારું ભજન કરે છે ને તો લક્ષ્મીને તો હું એની સેવામાં લગાડી દઉં છું. જે લક્ષ્મીની પાછળ આજે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ એ લક્ષ્મીને ભગવાન આપણી સેવામાં લગાડી દે. આપણે એ લક્ષ્મી પાસે જવાની જરૂર નથી. એ લક્ષ્મી આપણી સેવામાં રોજ લાગી જાય છે. यदि કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે, એના ભક્ત માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. કીધું કે મારા ભક્તને દાસી બનાવી દો. દાસી બનાવી દે પછી તો ક્યાં વાત છે. અને લક્ષ્મી જે છે ને એ પતિવ્રતા નારી છે, યાદ રાખજો. એના પતિ વગર ક્યાંય જાય નહીં. આપણે જેમ નહીં કે આપણે ઘરે હોય ન હોય તો કહી દે બાય. પતિને મૂકીને લક્ષ્મીજી ક્યાંય જતા નથી. પતિવ્રતા નારી છે, પતિના આદેશમાં રહેવા વાળા છે. તો એ લક્ષ્મીને લાવવા હોય ને તો એના પતિને લાવવા પડે. અને લક્ષ્મીપતિ ભગવાન કૃષ્ણ છે, ભગવાન રામ છે. यदि જી આવી તો પછી લક્ષ્મીજી તો ઓટોમેટિક આવશે ને. પતિ આવે તો પત્ની ઓટોમેટિક આવશે. તો લક્ષ્મી માટે પ્રયાસ કરવાની જરૂર નથી. એ લક્ષ્મીપતિ ભગવાન કૃષ્ણ માટે આપણે પ્રયાસ કરવાનો છે. એ કૃષ્ણના ભજનમાં આપણે લાગી ગયા, એ ભગવાનનું નામ આપણે લેવા મળ્યા, એ ભગવાનના નામની માળા રીતે આપણે કરવા મળ્યા તો લક્ષ્મી તો આપણા ઘરે ઓટોમેટિક આવવા મળશે. એના માટે અલગથી પ્રયાસ કરવાની જરૂર નથી. ભગવાન સ્વયં બોલે છે કે લક્ષ્મી મેં દાસી બનાવી દઉં છું મારા ભક્ત. લક્ષ્મીજી વરદ આંગણા મારી, લક્ષ્મીજી વરદ આંગણા મારી, મારા ભગતની દાસી રે, મારા ભગતની દાસી રે. અડસઠ તીરથ મારા સંતના ચરણે, અડસઠ તીરથ મારા સંતના ચરણે. કોટી ગંગા કોટી કાશી રે, કોટી ગંગા કોટી કાશી રે. એટલું જ નહીં, ભગવાન કહે છે કે જે લોકો મારું ભજન કરે છે ને, આ ભજન કરવા વાળા લોકોને, આ ભજન કરવા વાળા લોકો એટલા દિવ્ય હોય છે, એટલા પવિત્ર હોય છે કે 68 પ્રકારના આ જેટલા પણ તીર્થ છે ને, આ બધા તીર્થ તો મારા ભજન કરવા વાળાના શરણમાં હોય છે. કોઈ ભક્તના દર્શન થઈ ગયા, કોઈ સાધુના દર્શન થઈ ગયા, કોઈ વૈષ્ણવના દર્શન થઈ ગયા, એ ભક્તના શરણની મહિમા બધા તીર્થોનો વાસ છે. જે હરિદ્વાર, ગોકુળ, મથુરા, કાશી વિશ્વનાથ, અયોધ્યા, ચિત્રકૂટ, આ બધા ધામની મહિમા આપણે જઈએ છીએ. અને ધામની મહિમા જવા પછી આપણને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, જે ફળની પ્રાપ્તિ થાય છે, એ કોઈ ભક્તના દર્શન કરવા માટે પ્રાપ્ત થઈ જાય છે.
કોઈ ભક્તનો અપરાધ કરેલો છે, કોઈ ભક્તના વિષયમાં બોલેલો છે, એનો દંડ આજે ભોગવી રહ્યો છે. કારણ કે સાધુના અપરાધથી ભગવાન સ્વયં કહી રહ્યા છે કે કોઈ મારા ભક્તનો અપરાધ કરે છે ને એની જીત કરી નાખે. એટલે ગુજરાતી ભાષામાં હું તમને કહી દઉં કે કંઈ પણ હરી કરવાની ઈચ્છા થાય ને તો ભગવાનની કરી લેજો, ભક્તની નો કરતા. કારણ કે ભક્તની અપરાધ, ભક્તનો અપરાધ ભગવાનથી સહન થતો નથી. રામાયણમાં સ્વામી તુલસીદાસ લખે છે કે રામ રોષ પાવક કશો ધરી, કે રામના રોષને કોઈ રોકી નહીં શકે એની કોઈ વ્યક્તિના ભક્તનો અપરાધ કરશે. એ પ્રહલાદને મારવા માટે હોલિકાએ પ્રયાસ કર્યો, વરદાન હતું કે નહીં મર્યા તોય બળીને ભસ્મ થઈ ગઈ. વરદાન હોવા છતાં બળી ગઈ અને પ્રહલાદને કાંઈ નહીં. ભક્તના અપરાધથી ભગવાન સ્વયં રક્ષા કરવા માટે આવે છે. અને ભગવાન અંતિમ લાઈનની અંદર કહે છે કે જે જગ્યા ઉપર મારો ભક્ત મારી કથા કરતો હોય, જે જગ્યા ઉપર મારો ભક્ત મારું નામ લેતો હોય, જે જગ્યા ઉપર મારો ભક્ત મારી કથા સાંભળતો હોય, ત્યાં આગળ હું જઈને એની પાસે ઊભો રહી જાઉં છું. બેસી ગાયના ઊભો સાંભળું, બેસી ગાયના ઊભો સાંભળું, ઊભો ગાયના નાચું રે, ઊભો ગાયના નાચું રે. કોઈ મારો ભક્ત એની બેઠો બેઠો મારું નામ લેશે તો હું એની પાસે જઈને ઊભો રહી જાઉં છું. અને એની કોઈ ઊભો મારું નામ લઈ રહ્યો છે તો હું નાચવા માંડું. આવા ભગવાન કે જેના ભક્તને બહુ પ્રિય હોય છે કે ભગવાન નરસિંહ મહેતા અને આ શ્લોકની માલિકા પિતામાં ભીષ્મ પણ કહે છે કે કૃષ્ણ તમે એટલા કરુણામય છો કે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી મારી પ્રતિજ્ઞાને રાખવા માટે. તમે કેટલા દયાળુ છો. ભગવાનનું બીજા શ્લોકની માલિકા રૂપનું વર્ણન કર્યું કે તમે કેટલા સુંદર છો. પછી યશનું વર્ણન કર્યું કે ગીતાનું જ્ઞાન આપ્યું અર્જુનને ભગવદ ગીતામાં કે ભાઈ અર્જુન યુદ્ધ કરવા નહોતો માંગતો, યુધિતુર ગરજો સપદી સખી વસો. બહુ બધા શ્લોકની માલિકા પિતામાં ભીષ્મને ભગવાન કહી રહ્યા છે. અને આવો હવે આપણે એના આગળના શ્લોકની માલિકા પ્રવેશ કરીએ. એ જ ભીષ્મ સ્તુતિને આગળ વધારીએ. કારણ કે શ્લોક બહુ દિવ્ય છે અને સમય આપણી પાસે બહુ ઓછો છે. તો હવે એ શ્લોકોની માલિકા આપણે પ્રવેશ કરીએ. 4-5 શ્લોકો આપણે કાલે શ્રવણ કર્યા હતા. આજે ફરી પાછા એ શ્લોકની માલિકા આપણે સાંભળવાનો પ્રયાસ કરીએ. આપણે પિતામાં ભીષ્મની સામે ભગવાન ઊભા છે. આવો એ પોઝિશન ઉપર પાછા આપણે આવી જઈએ કે પોઝિશન કંઈક એવી છે કે પિતામાં ભીષ્મ સૂતા છે બાણસિંહા ઉપર અને ભગવાન શ્રી કૃષ્ણ એની સામે ઊભા છે. અને ઊભા પિતામાં ભીષ્મ ભગવાનને કહે છે સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરં યા વદિતિ નમોમ્યહં પ્રસન્ન હાસાત અરુણલોચનોલ્લસ મુખાંબુજોધ્યા નપથ ચતુર્ભુજ. શ્રી ભીષ્મ ઉવાસ ઇતિમતિ રૂપકલ્પિતા કૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે.
જતા, પણ છતાં કૃષ્ણ તમે મારી ઉપર એટલી કરુણા કરી કે આજે અંતિમ સમય મારો આવ્યો અને તમે મને દર્શન દેવા માટે પેલા બાદ
તમે એની પાસે આવ્યા છો. એ પાંડવોની રક્ષા કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ આજે તમે મારી ઉપર કૃપા કરવા માટે મારી સામે ઊભા છો. વિજય તો વ્યક્તિ ભગવાનના ધામની મહેતા વયો જાય છે. અને અહીંયા પિતામાં ભીષ્મ પણ ભગવાન એની સામે ઊભા છે. અંતિમ સમય છે એ કુરુક્ષેત્રના મેદાનમાં સુતા પિતામાં ભીષ્મ ભગવાનને યાદ કરાવે છે કે જેવી રીતે તમે લોકોની સામે જાતા નથી અને કદાચ તમે કોઈની સામે વ્યા પડી જાય તો તમને લોકો ઓળખી શકતા નથી. કારણ કે યુધિષ્ઠિર આનો હતા બધા ઈનો ઓળખી શક્યા. તમારે સાથે હતા તમે ભગવાન છો ઈનો ઓળખી શક્યા. દુર્યોધનનો ઓળખી શક્યો. મેં તમને વાત કરી કે ખાલી ત્રણ લોકો ઓળખી શક્યા હતા: વિદુરજી, કુંતી મહારાણી અને પિતામહ ભીષ્મ.
પ્રેમી હતા, પણ આ ત્રણ લોકોને ખબર હતી કે આ સ્વયં ભગવાન છે. કદાચ તમે કોઈની સામે આવી જાઓ છો તો પણ તમને ઓળખી શકતા નથી. એવા ભગવાન આજે મને દર્શન દેવા માટે અહીં આવ્યા છે. બસ મારી અંતિમ ઈચ્છા એ છે પ્રભુ કે મારી અંતિમ સમયે તમે મારી સામે ઊભા છો અને તમારું મન લાગી જાય, તમારી બુદ્ધિ લાગી જાય અને બસ તમારા સુંદર મુખના દર્શન કરતા કરતા આજે મારા શરીરમાંથી પ્રાણ નીકળી જાય, એ મારી ઈચ્છા છે. શુદ્ધ ગોસ્વામી ભાગવતમાં લખે છે એ સમયે પિતામહ ભીષ્મ એ બાણસિંહા ઉપર સૂતા છે. ભગવાન શ્રી કૃષ્ણ એની સામે ઊભા છે અને પિતામહ ભીષ્મ અંતિમ શ્લોક બોલીને બોલ્યા પછી પિતામહ ભીષ્મ ભગવાનના સુંદર રૂપના દર્શન કરતા કરતા એ કૃષ્ણના સુંદર રૂપના દર્શન કરતા કરતા પિતામહ ભીષ્મએ પોતાના શરીરમાંથી પ્રાણ કાઢી દીધા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનના સંકીર્તન સાથે ભગવાનના ભક્તોના સંગમાં આવીને ભગવાનના ભજનમાં લાગી જાય છે તો આવા વ્યક્તિની સામે આજે કૃષ્ણ આવવા માટે તૈયાર છે. બસ આપણી તૈયારી હોવી જોઈએ. આપણી તૈયારી છે ને તો ભગવાન આવશે આપણી પાસે. કારણ કે આપણે સુદામાનું દ્રશ્ય જોઈ લઈએ. સુદામા દ્વારકામાં જ્યારે આવે છે તો એ સમયે સુદામા દ્વારકાના દ્વારમાંથી એક ડગલું આગળ વધે છે. આ બાજુ કૃષ્ણને ખબર પડે કે મારો સુદામા મારી પાસે આવી રહ્યો છે તો ભગવાન શ્રી કૃષ્ણ એની સામે 99 ડગલા ભરે છે. ભગવાન દોડીને જાય છે. સુદામા પોતાની લાકડીને ટેકી લઈને ધીમે ધીમે આવે છે ભગવાનની બાજુ. એક બાજુ સુદામા એક ડગલું ભરે, સામે ભગવાન 99 ડગલા ભરીને એની પાસે આવે છે. ભગવાન આપણને બધાને બતાવવા માંગે છે કે એવી કોઈ વ્યક્તિ મારી પાસે એક ડગલું આવવા માંગતો હોય ને તો હું એની પાસે 99 ડગલા માટે જવા માટે તૈયાર છું, પણ શરત એ છે કે પહેલું ડગલું એનું હોવું જોઈએ. यदि આપણે ભગવાન બાજુ થોડો થોડું જવાનો પ્રયાસ કરશું તો ભગવાન આપણી બાજુ આવવા તૈયાર જ છે. અને આપણી તૈયારી હોવી જોઈએ. અને તૈયારી આપણી કોઈની છે. આપણે હજી વ્યવહારમાં, આપણે હજી સંબંધોની માલિકા, આ બધા રમકડા વ્યવહાર, પુત્ર પ્રોપર્ટી, પૈસાની માલિકા પડ્યા છે જે ક્ષણિક છે. જેમ કોઈ નાના એવા છોકરાને રમકડા આપી દેવામાં આવે અને માતા પિતાને ભૂલી જાય. આજના સમયમાં જોવામાં આવે તો મોબાઈલ આપી દે તો કોણ માતા કોણ પિતા ભૂલી જાય છોકરો. યાદ નથી આવતા એમને. એવી રીતે પિતામહ ભીષ્મ આચાર્ય લોકો કહે છે, સંતો કહે છે કે આપણને જે થોડાક વ્યવહારના, પ્રોપર્ટીના, પૈસાના, પુત્રના રમકડા આપી દીધા ને, આપણે આપણા પરમ પિતા પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને ભૂલી ગયા છે. પણ ગમે એવા રમકડા છોકરાને આપી દેવામાં આવે, જ્યારે કંઈક ખાવું હોય, કંઈક દુઃખ પડે ને તો એની મા પાસે જઈને ઊભો રહે છે, એના પિતા પાસે જઈને ઊભો રહે છે. એ સમયે એના રમકડા કામમાં નથી આવતા એને. એમ આપણે કે આપણા જીવનમાં રમકડામાં પડ્યા છીએ, જ્યારે ભીડ પડે ને ત્યારે આપણે ભગવાનની પાસે જઈએ છીએ. આ રિયાલિટી આપણી યાદ છે, બીજી કોઈ નથી. ભજન, यदि કોઈ વ્યક્તિ ભજનમાં લાગી જાય છે ને તો આ વ્યક્તિ ભગવાન આજે એના કામ કરવા માટે આવે છે. ગમે એવી કામના આપણી હોય, ભગવાનના ભજનમાં લાગી જાઓ, ભગવાનના નામની માળા કરવા માંડો, ભગવાન તમારી જે ઈચ્છા છે પૂરી કરી દે. કારણ કે જગતની માલિકા સૌથી શ્રેષ્ઠ વસ્તુ હોય ને તો એ ભગવાનનું ભજન છે, એ ભક્તિ છે. આ દુનિયાની અંદર સૌથી મોટું કોઈ તત્વ હોય તો એ ભક્તિ છે. એટલા માટે મહેતા નરસિંહ કહે છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ
સૌથી મોટું પદાર્થ यदि કંઈ હોય ને તો ભક્તિ છે. માની લો કે કોઈ વ્યક્તિ ભક્તિ કરી રહ્યો છે, કોઈ વ્યક્તિ ભજન કરી રહ્યો છે, તો સમજી લેવાનું આની પાસે દુનિયાની સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. આજે આપણને એવું લાગે કે કોઈની પાસે કરોડો રૂપિયા હોય ને તો આ શ્રેષ્ઠ વ્યક્તિ છે. પૈસા વાળો શ્રેષ્ઠ નથી પ્રભુ. આ ભૂતળ ઉપર સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ છે કે ભજન કરી રહ્યો છે. ભક્તિ સૌથી મોટો પદાર્થ છે. ભક્તિથી મોટો પદાર્થ આ જગતમાં બીજું કઈ છે જ નહીં. એટલા માટે નરસિંહ મહેતા કહે છે ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો. એટલું નહીં, આ ભૂતળ ઉપર ભક્તિ એટલું મોટું પદાર્થ છે બ્રહ્મલોકમાં નહીં રહે. એ બ્રહ્માના લોકમાં કોઈ વ્યક્તિ ગયો જાય, એ ભગવાનના ધામમાં ગયો જાય ને તો ત્યાં તેને ભક્તિ મળવાની નથી. આ પૃથ્વી ઉપર यदि કોઈ વ્યક્તિ ભજન કરે છે, यदि કોઈ વ્યક્તિ ભક્તિ કરી રહ્યો છે, તો સમજી લેવાનું કે દુનિયાની સૌથી શ્રેષ્ઠ વસ્તુની પાસે આનાથી શ્રેષ્ઠ વસ્તુ બીજા કોઈની પાસે નથી. એટલું જ નહીં, આગળ ઘણીવાર આપણને એવું થતું હોય કે આપણે બધા પુણ્ય કરીએ. ઘણા લોકો કહે ને કે ભાઈ પુણ્ય કરો, તમે ભજન કરવાની જરૂર નથી, પુણ્ય કરો. હોસ્પિટલો બનાવો, સ્કૂલો ખોલાવો, ગરીબોને ખવડાવો, કે ભાઈ તમે પુણ્ય કરો, ભજન કરવાની જરૂર નથી. પુણ્ય કરો તો પુણ્ય ભજનથી શ્રેષ્ઠ છે. લોકો સાબિત કરવા માંગતા હોય છે, પણ આને ખબર નથી. કારણ કે પુણ્ય કરવાથી શું મળવાનું છે? પુણ્ય કરવાથી તો આપણે સારા કામ કરીશું તો સ્વર્ગ મળશે, સ્વર્ગની પ્રાપ્તિ થાય. બહુ લોકો પણ સ્વર્ગ પ્રાપ્ત કર્યા પછી પણ એ સ્વર્ગમાં જ્યારે પુણ્યનું ભાગું પૂરું થઈ જાય તો પાછું આપણે અહીં જવું પડશે, પાછું આ પાસે ચક્રમાં કરવું પડશે. આપણે એનો કોઈ ઉપાય તો આપણો છે નહીં. આજે લોકો કહે છે ને કે મંદિરોની શું જરૂર છે, હોસ્પિટલોની જરૂર છે. હકીકતમાં મંદિરોની જરૂર છે. હોસ્પિટલ એક હોસ્પિટલની જરૂર ન પડે એની હોટલોમાં ખાવાનું બંધ કરી દઈએ ને. આપણા ભારત વર્ષની પરંપરા નથી હોટલોમાં ખાવાની. મંદિર હોસ્પિટલો ખોલવાની જરૂર નથી, હોટલોમાં ખાવાનું બંધ કરવાની જરૂર છે. શુદ્ધ સાત્વિક આહાર यदि શરીરમાં નાખવામાં આવે ને તો ભારત વર્ષમાં એ વડીલ દાદા બેઠા છે પૂછવાનું એક ટીકડી કોઈ કીધેલી નથી અને 100 વર્ષ જીવીને ભગવાનના ધામમાં વહી ગયો. આવા ઇતિહાસ છે આપણો. અને આજે આપણે બાળક જન્મે એની પહેલા દવામાંથી એને જન્માવવો પડે છે. આપણા કોઠા એવા નથી કે બીજા દવા વગર કોઈને જન્મ આપી શકે છે. 100 વર્ષના આયુષ્ય થાય કે કાંઈ નથી વૈયા ગયા આપણા વડવાઓ એક ટીકડી નથી પીધી. અને કંઈક પડ્યા વર્ષ છોડાઈ ગયા હોય ને તો ઓલા વાંદર પૂછા લાવીને છોકરી દેતા અને કામ કરવા માંડતા અને હારા થઈ જતા. અને આજે આપણે જરી ગમતું વાગ્યું હોય તો 3 દિવસમાં ઓફિસે જ જતા. તો પુણ્ય કરવાથી સ્વર્ગ મળશે, પણ સ્વર્ગમાં જવાથી પાછું અહીંયા આવવું પડશે. કારણ કે પુણ્યનું ભાગું સ્વર્ગમાં પૂરું થઈ ગયું તો પાછું તો 84 માં જ આવવું પડશે. અહીંયા ભગવાન એ જ વાત કરે છે નરસિંહ મહેતા.
જેટલા લોકો ભજન કરે છે ને એને ભગવાનના ધામમાં જવું નથી, એને મુક્ત થવું નથી. હું કામ? કારણ કે એને અહીંયા આનંદ આવે છે. રોજ કથામાં આવે, રોજ કીર્તન કરે, રોજ કથા કીર્તનમાં જે તંગોળ હોય એને ભગવાન ધામે લાગવા માંડે. કારણ કે અહીંયા જ એટલો આનંદમાં હોય, અહીંયા જ કથાની મહિમા, કીર્તનમાં, ભગવાનની સેવામાં, ભગવાનના નામ સંકીર્તનમાં એટલો દિવ્ય આનંદ લેતો હોય છે કે ભગવાનના મુક્તિ તે ટીકી લાગવા માંડે છે. અને જે લોકો ભજન કરે છે ને મુક્તિ તો એના શરણોમાં આવી ઉભી રહી જાય છે. ગોસ્વામી તુલસીદાસજી રામદાસની એક ચોપાઈમાં કહે છે કે રામ ભજત સોઈ મુક્તિ ગોસાઈ. જે લોકો ભગવાનનું ભજન કરે છે ને મુક્તિ તો એના શરણમાં આવી ઉભી રહી જાય છે. ભજન કરવા વાળા પાસે મુક્તિ હાથ જોડીને ઉભી રહી જાય છે કે પ્રભુ તમે અમારો સ્વીકાર કરો, અમારી પાસે તમે અમને એક્સેપ્ટ કરો, તમે અમને સ્વીકાર કરો. ભગવાનના ભક્તો કહે છે કે અમારે મુક્ત થવું. ભગવાનનો ભક્ત કોઈ થાય તો એક ક્ષણની અંદર ભગવાનના ધામમાં વહી જઈ શકે છે. એને કોઈ પ્રયાસ નહીં કરવો પડતો, કારણ કે ભજન કરવા વાળા માટે મુક્તિ તૈયાર હોય છે કે ક્યારે આ વ્યક્તિનું શરીર છોડે અને હું લઈને ભગવાનના ધામની મહિમા વહી જાઉં. અને ભગવાનના ભક્તો કહે છે, જે હરિના જે ભક્તો છે એ કહે છે કે અમારે મુક્તિ જોતી, અમારે તો અહીંયા નિત્ય ભગવાનનું કીર્તન કરવું છે. કહે છે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ અવતાર રે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિરખવાનંદ કો માન રે. ઉત્તર ભક્તિ પદાર્થ મોટો, ઉત્તર ભક્તિ પદાર્થ મોટો, બ્રહ્મલોકમાં નાહી રે. ઉત્તર ભક્તિ પદાર્થ મોટો. ઉત્તર ભક્તિ પદાર્થ મોટો. નરસિંહ મહેતા કહે છે કે જે હરિના ભક્તો છે ને એને મુક્તિ જોતી, નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ, એ તો સેવાની રાહ જોઈને બેઠો કે ક્યારે મને ભગવાનની સેવા મળે, ક્યારે મને ભગવાનનું કીર્તન મળે, ક્યારે મને ભગવાનની કથા સાંભળવા મળે. કારણ કે ભગવાનની સેવામાં, ભગવાનના કીર્તનમાં અને ભગવાનની કથામાં જે આનંદ છે એ આનંદ તો ભગવાનના ધામમાં નથી. ધામ કરતાં પણ વિશેષ આનંદ यदि કોઈ વ્યક્તિ ભગવાનની કથામાં આવીને બેસી ગયો ને તો ત્યાં આગળ એને મળે છે. એટલા માટે નરસિંહ મહેતા કહે છે કે આવું સુખ અમારે જોઈતું નથી. અને ભારતવાળા માટે સ્પેશિયલ વાત કરે છે. ભારતવાળા માટે સ્પેશિયલ નરસિંહ મહેતા એક લાલજી મહેતા કહે છે કે જે લોકોનો ભારતમાં જન્મ થયો છે ને એને કાંઈ કરવાની જરૂર નથી. ભારતમાં જેનો જન્મ થયો છે ને એને એક જ કામ કરવાનું છે
જાય છે એ સમયે લક્ષ્મણજી કહે છે કે પ્રભુ મારે તમારી સાથે આવવું છે. તો લક્ષ્મણજીને ભગવાન શ્રી રામચંદ્ર કહે છે કે યદિ તારે મારી સાથે આવવું હોય ને તો તું તારી માને એકવાર પૂછી લે. એ સમયે લક્ષ્મણજી એની માં સુમિત્રા પાસે જાય છે અને સુમિત્રા પાસે જઈને કહે છે કે માં, મોટા ભાઈ રામ 14 વર્ષ માટે વનમાં જાય છે અને મારી ઈચ્છા છે કે હું એની સેવામાં જાઉં. શું જાઉં? એ સમયે માતા સુમિત્રા ક્રોધમાં આવીને કહે છે કે તારો ભાઈ રામ 14 વર્ષ માટે વનમાં જાય છે, તારે એની સેવામાં જવું છે અને તું મને પૂછવા આવે છે? અરે એ કઈ પૂછવાની વાત છે? વયું જવાનું હોય. એ કઈ પૂછવાની વાત નથી. ભગવાનની સેવામાં જવું હોય તો કોઈને પૂછવાની જરૂર નથી. આજે છોકરાઓને મંદિરે જવું હોય તો ઘરે પૂછીને જવું પડે કે મંદિરે જાઓ અને તોય પાછા બોલે કે ત્યાં તો જવાનું જ નથી. પિક્ચર જોવા જવું હોય ગયો બાકી મંદિરે જવાનું. આજે આપણે આપણા ભાગ્યને કોશવી રહ્યા છીએ. છોકરો 11 વાગ્યે સત્સંગમાંથી ઘરે આવે ને તો આખું ઘર માથે થઈ જાય અને 12 વાગ્યે પિક્ચર જોઈને આવશે ને કોઈ કાંઈ નહીં. આ આપણી દશા છે. આ મંદિર વાળા ઉપર દોષ કરતા હોય ત્યાં મંદિર વાળા બધાને લૂંટે છે. ક્યાં લૂંટીને ક્યાં તમને લઈ ગયા? તમને કોણ સાધવા પસંદ જશે આપો આમ આનંદ કરો ને ભાઈ, તમે પ્રસાદ ખાઓ. વૃંદાવનમાં જાય કે વૃંદાવનમાં તો જવાય જ નહીં. ત્યાં જાય ને તો ઓલા લોકો ભગવાનના પડદા બંધ કરી દે અને આપણી પાસે પૈસા માંગે છે. કેટલા પૈસા માંગે છે તમે? 100, 200, 500. હવે અહીંથી તમે ધામમાં ગયા છો તો ભગવાનના માટે તમે 200, 500 માં લૂંટાવા નથી માંગતા. એ સમયે આપણી તૈયારી હોવી જોઈએ કે ઠાકોરજીના દર્શન કરવા માટે કદાચ લૂંટાવવું પડે ને તો લૂંટાવા માટે તૈયાર છું, પણ એ ઠાકોરજીના દર્શનો કરીશ. આપણે જ્યારે પિક્ચર જોવા જઈએ તો 10 રૂપિયાનું સમોસું આપણને 40 રૂપિયામાં આપે ત્યારે આપણે એવું નથી કહેતા કે સમોસા વાળો લૂંટે છે. એ 30 રૂપિયાનો પીઝો 100 રૂપિયામાં આપે છે આપણને તો આપણે નથી કહેતા કે પીઝા વાળો આપણને લૂંટે છે. બધાને ખબર છે આપણને 10 રૂપિયાની બ્લેડ વાપરી અને 100 રૂપિયામાં વાળ કાપે છે ત્યારે આપણે એવું નથી વિચારતા કે વાળ કાપવા વાળો આપણને લૂંટે છે.
ભરત ખંડ ભૂતળ મદનની ગીત ગોવિંદના ગાયા રે ભરત ખંડ ભૂતળ મદનની ગીત ગોવિંદના ગાયા રે ધન્ય ધન્ય તેના માત પિતાને ધન્ય ધન્ય તેના માત પિતાને સફળ કરી તે કાયા રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટો ભૂતળ ભક્તિ પદાર્થ મોટો ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટો ભૂતળ ભક્તિ પદાર્થ મોટો ગોવિંદના ગુણ ગાય છે ને ધન્ય છે એની માતા ધન્ય ધન્ય તેની માતા પિતાને એના માતા પિતાને ધન્ય છે કે એને સફળ કરી દીધી પોતાની કાયા કે આવા છોકરાઓને જન્મ આપીને પોતાના શરીરને પોતાની કાયાને સફળ બનાવી દીધી કે કોઈ ગોવિંદના ગુણ ગાવા વાળા છોકરાને જન્મ આપ્યો એને. ભજન કરવા વાળા છોકરાને જન્મ આપ્યો આ નરસિંહ મહેતાનો ભાવ છે. સમય થઈ ગયો છે ભજન તો બહુ બધા છે પણ સમયની કંઈક લિમિટ હોય છે ને. તો ભજન કરવું આ શ્રેષ્ઠ વસ્તુ છે અને ભજન કરતા કરતા જ્યારે શરીરમાંથી પ્રાણ છૂટી જાય છે તો એને સફળતા ગણવામાં આવે છે. સુખદેવ ગોસ્વામી ભાગવતના એક શ્લોકની અંદર કહે છે કે જન્મ લાભ કરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ કે કોઈ વ્યક્તિનો આમાં જન્મ થયો છે તો જેનો જન્મ થયો છે એનો જન્મનો લાભ એને જ લીધો ગણાશે કે જેણે અંતે ભગવાનનું સ્મરણ કરેલું છે. અંતે નારાયણ ભગવાન કૃષ્ણનું સ્મરણ થઈ ગયું આનો જન્મ સફળ ગણાશે બસ. બાકી તો પછી મેં તમને કીધું આગળ આપણે બતાવ્યું કે અલગ અલગ યોનિઓમાં ભટકવું પડશે જવું પડશે. તો કથાનો સાર ઈજ છે. કોઈ લોકો કહેતા ને 3 દિવસ કથા સાંભળી તો 3 દિવસ કથા સાંભળી પછી તમે લીધું હું આમાંથી? તો આનો સાર એક જ વસ્તુ છે. પિતામાં ભીષ્મ પણ આમાં કહે છે અંતિમ શ્લોકની માલિકા કે યુધિષ્ઠિર કથાનો સાર ઈજ છે, ભાગવતનો સાર ઈજ છે કે ભાગવત સાંભળ્યા પછી વ્યક્તિ ભગવાન બાજુ આકર્ષિત થાય, ભગવાનના ભજન બાજુ વળી જાય, એ ભગવાનના નામ બાજુ વળી જાય. આપણને જ્યારે જ્યારે જીવનમાં સમય મળે તો ભગવાનને યાદ કરવા જોઈએ. આખા દિવસમાં ઘણી વખત આપણને સમય મળતો હોય છે, એ ભગવાનને યાદ કરવા જોઈએ, એ ઠાકોરજીનું નામ લેવું જોઈએ. એની એકાદી માળા તો આપણે કરવી જોઈએ ને આખા દિવસમાં. એક માળા કરતા ખાલી 5-10 મિનિટ થાય છે. અહીંયા જેટલા ભક્તો બેઠા છે આ બધા 16 માળા કરે છે રોજની. કેટલી? 16. એટલે સવારમાં જાગીને 2 કલાક તો અમારે સાધનામાં વહી જાય છે. ભક્તો બધા બેઠા સાધના કરવા વાળા છે, ભજન કરવા વાળા છે. કે જે ભગવાન આપણને 24 કલાક શ્વાસ આપે છે એ ભગવાન માટે નહીં, આપણા માટે આપણે માળા કરવી પડશે ને. એ ભગવાનને આપણે યાદ નહીં કરીએ. તમને કહી દઉં કે દરરોજના કેટલા લોકો મરી જાય છે? એવરી ડે એવરેજ 3 લાખ લોકો મરી જાય છે રાત્રે. દિવસની વાત નથી કરતો. દરરોજ રાત્રે 3 લાખ લોકો મરી જાય છે એટેકના કારણે. સાંજે સૂતા હોય, સવારમાં જાગતા નથી. આવા રોજના 3 લાખ લોકો મરી જાય છે. તો આપણે જ્યારે સવારમાં જાગીએ, આપણી આંખ ખુલે તો સૌથી પહેલા ભગવાનને યાદ કરવા જોઈએ કે આજે એ 3 લાખના લિસ્ટમાં મારું નામ આવ્યું નથી. આજે હું એમાંથી બચી ગયો. એટલા માટે નરસિંહ મહેતા કહે છે આંખ મારી ઉઘડે ક્યાં સીતારામ દેખું. આંખ ઉઘડે ને તે સીતારામના દર્શન કરી લેવા જોઈએ, કે રાધા કૃષ્ણને યાદ કરી લેવા જોઈએ કે પ્રભુ આજે 3 લાખના લિસ્ટમાં તમે મારું નામ ન લીધું. પછી આજુબાજુમાં જોઈ લેવાનું આપણે કે આપણા પરિવારમાંથી પણ કોઈ ગયું. તો આપણે જ્યારે ભગવાન આપણને ખબર પડે કે આપણે બસી ગયા આજે રાતે,
તો તરત સવારમાં જાગીને ભગવાનનો એકવાર મહામંત્ર બોલી નાખવાનો. કથા પછી તમે યાદ રાખજો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ રામ હરે હરે. સૌથી પહેલા જાગીને આ વસ્તુ ભગવાનનું નામ બોલી નાખવાનું. યાદ કરવાના ઠાકોરજીને કે આજે તમે મને બસાવી લીધો. પછી આજુબાજુમાં જોઈ લેવાનું કે આજે આપણા પરિવારમાંથી પણ બધા સેફ છે. તો ફરીવાર ભગવાનનો મહામંત્ર બોલવાનો કે આજે આ 3 લાખના લિસ્ટમાં અમારા પરિવારમાંથી પણ કોઈનો વારો આવ્યો નથી. તો ફરીવાર મહામંત્ર બોલવાનો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પછી આપણે સૌથી પહેલું કામ જે કરીએ છીએ સવારમાં જાગીને, સવારમાં જાગીને નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ આંખ મારી ઉઘડતા સીતારામ દેખો. સવારમાં આંખ ઉઘડે એટલે રાધા કૃષ્ણ સીતારામના દર્શન કરી લેવા જોઈએ. પણ આપણે ઊંધું કરી નાખ્યું, આંખ મારી ઉઘડતા સા પેપર દેખો. સવારમાં જાગીને તરત સા જોવે, પેપર જોઈએ. ઘણા લોકોને તો આંખે જ નથી ઉઘડતી સા વગર. અત્યારે ટેકનોલોજી આવી ગઈ, આંખ મારી ઉઘડે ત્યાં WhatsApp Facebook દેખું. આંખ ઉઘડે એ જોવાનું હોય આપણે શીખો. નરસિંહ મહેતા કે ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. તો ચાલો ફેસબુક જોયું સવારમાં અને આપણે જોયું કે પરિવારમાંથી કે સ્નેહીમાંથી કોઈનો ફોટો આજે આવ્યો નથી. ફરીવાર એકવાર મહામંત્ર બોલવાનો કે આજની રાતના 3 લાખના લિસ્ટમાં આપણા સ્નેહીઓમાંથી પણ કોઈનું નામ આવ્યું નથી. તો ફરીવાર ભગવાનને યાદ કરવાના, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સમય બહુ ઓછો છે આપણી પાસે, એટલે બહુ વિસ્તાર નહીં કરીએ. સાર બાજુ તમે સમજી ગયા હશો. 3 દિવસ કથાનો સાર કે એક જ વસ્તુ છે, ભગવાનની શરણાગતિ અને ભગવાનનું ભજન કરવું. અને ભજનની માલિકા બીજું કાંઈ આવતું નથી, ખાલી ભગવાનના નામની માળા કરવી, ભગવાનને યાદ કરતા રહેવા. અને જીવનમાં જ્યારે જ્યારે સમય મળે, કાંઈક આપણા જીવનમાં સારું થાય તો ભગવાનને યાદ કરતા રહેવું કે પ્રભુ તમારી કૃપાથી આજે મને પુત્ર થયો છે, પ્રભુ તમારી કૃપાથી આજે મને મકાન થયું છે, પ્રભુ તમારી કૃપાથી આજે મને સારા સ્નેહીઓ મળ્યા છે, પ્રભુ તમારી કૃપાથી આજે મને આ વસ્તુ મળી છે. જ્યારે જ્યારે જીવનમાં કંઈક સારી વસ્તુ આવે તો ભગવાનને યાદ કરવા જોઈએ કે આપણી બુદ્ધિથી નહીં, આપણને એમ મેં મહેનત કરીને મકાન ઊભું કર્યું, તારી મહેનતથી કાંઈ ન થાય તો ભગવાને કૃપા કરી કે તું મકાન વાળો થયો. બાકી મહેનતથી મળતું હોત ને તો આજે લોકો સવારથી સાંજ મહેનત કરવા વાળા કૂટવા વાળા છે, સાંજે 500 રૂપિયા નથી પાડતા. મહેનતથી જ મકાન થતા હોય તો એ લોકોને પહેલા થવા જોઈએ. અને એસીમાં બેઠા બેઠા મકાન થાય છે. જો મહેનતથી જ મળતું હોય તો મહેનત કરવા વાળા તો વધારે લોકો બીજા છે ને, એને મળવું જોઈએ ને. મહેનતથી નથી મળતું, કાંઈ પણ મળે છે તો આપણા કર્મ અનુસાર અને ભગવાનની કૃપાથી મળે છે. તો આપણા પણ જીવનમાં જ્યારે જ્યારે કંઈક સારી વસ્તુ મળે આપણને તો ભગવાનની કૃપા સમજી અને ભગવાનનો પ્રસાદ સમજીને આપણે એને સ્વીકાર કરવો જોઈએ કે કૃષ્ણ આ તારી કૃપાથી મને મળ્યું છે, પ્રભુ આ તમારી કૃપાથી મને મળ્યું છે. અને જીવનમાં કંઈક વિપત્તિ આવે તોય ભગવાનને યાદ કરવા કે પ્રભુ જે તમારી ઈચ્છા હતી, જે તમારો અનુગ્રહ હતો, એ પ્રમાણે અમારા જીવનમાં કંઈક ઘટ્યું છે, બસ તમારી કૃપા અમારી ઉપર તમે બનાવી રાખજો. આ જ ભગવાનની પાસે માંગવાનું છે. અને અહીંયા 3 દિવસ આપણે કથા કરી અને 3 દિવસ જે માતાજીએ પોતાનું ભૌતિક શરીર ત્યાગ કરી દીધું છે, તો આપણે આ કથાનું જે સંપૂર્ણ ફળ છે, સંપૂર્ણ ફળ આપણે એ આત્માને અર્પણ કરીશું. હૃદયથી 3 વખત ઊંચા હાથ કરી અને મહામંત્ર બોલી. કારણ કે જેટલું પણ આપણે ભગવાનને કહીશું કે પ્રભુ અમે જેટલા પણ ગુણગાન તમારા ગાયા છે, જેટલી પણ તમારા શ્લોકો બોલ્યા છે, ગીતાના શ્લોકો બોલ્યા, ભાગવતના શ્લોકો બોલ્યા, ભગવાનની લીલાઓનું સ્મરણ કર્યું, અને જે કંઈ પણ આનું ફળ તમે અમને આપવા માંગતા હો, આ બધું ફળ જે જીવાત્માએ તેનો ભૌતિક શરીરનો ત્યાગ કર્યો છે એની સદગતિ બાજુ, અને ભગવાનને આપણે પ્રાર્થના કરશું હૃદયથી કે તમે એ જીવાત્માને તમારા ધામની માલિકા લઈ લેજો, તમારા ધામમાં લઈ જઈ અને તમે તમારી સાથે તમારી લીલાની માલિકા પ્રવિષ્ટ કરજો, એને તમે તમારી સાથે રાખજો. એને આવી ભાવના સાથે, આવી શ્રદ્ધાંજલિ સાથે આપણે આ કથાનું સંપૂર્ણ ફળ 3 વખત હૃદયથી મહામંત્ર બોલી અને આપણે જીવાત્માને અર્પિત કરશું.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે જય શ્રી પ્રભુપાદ કી જય નિતાય ગૌર શ્રી હરિ